ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં આપણને શરીરમાં અંદરથી ઠંડક આપે તેવું હોય તો એ વરિયાળી શરબત છે. વરિયાળી શરબત આપણને અંદરથી શરીરમાં ઠંડક આપે છે, તો આપણે તેને દરરોજ પીવું જોઈએ. પણ આપણે દરરોજ એને પલાળી નથી શકતા કે પછી એને પીસી નથી શકતા, એટલે દરરોજ બનાવવો એક કંટાળાજનક વસ્તુ હોય છે. આજે આપણે બહાર જે તૈયાર વરિયાળીનું શરબતની બોટલ મળે છે તેવું જ વરિયાળીનું શરબત બનાવીશું અને તે પણ એકદમ ચોખ્ખું બનાવીશું. તો ચાલો આજે જોઈ લઈએ એકદમ ઇઝી રીતે તમે 15 થી 20 દિવસ સ્ટોર કરી શકો તેવું વરિયાળીના શરબતની રેસિપી. એના માટે અહીંયા 1 કપ જેટલી લખનવી વરિયાળી લઈ લેવાની. અહીંયા મેં લખનવી વરિયાળી લીધી છે. આની જગ્યાએ તમે કોઈ પણ વરિયાળી લઈ શકો છો. ઇવન તમે જો લીલી વરિયાળી અત્યારે તમને મળતી હોય તો લીલી વરિયાળી લઈ શકો છો કે પછી જાડી મોટી વરિયાળી આવે તે લઈ શકો છો. સાથે 10 થી 12 એલચી ઉમેરી દેવાની છે અને 1 મોટી ચમચી જેટલી ખસખસ ઉમેરી દેવાની છે. અહીંયા ખસખસ જો તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી દેવાની, પણ એલચી ખાસ ઉમેરજો, ટેસ્ટ સરસ આવશે. હવે આને આપણે ધોઈ લઈએ 2 થી 3 વખત. તો તમે જોઈ શકો છો મેં એને ધોઈ લીધું હતું. હવે એમાં આપણે પાણી ઉમેરવાનું છે એને પલાળવા માટે. તો અત્યારે હું 1 કપ જેટલું જ પાણી ઉમેરું છું. જો જરૂર લાગે તો પાછું 2 થી 3 ચમચી આપણે એને પાણી ઉમેરી દઈશું. જો તમારે ઉતાવળમાં આને બનાવવી હોય તો તમે એને નવશેકું ગરમ પાણીમાં 2 કલાક પણ પલાળી શકો છો કે પછી એમનેમ સાદા પાણીમાં 4 થી 5 કલાક પલાળી દેવાની. તમે જોઈ શકો છો સરસ મજાનું ફૂલાઈ ગઈ હશે વરિયાળી. આપણે એકદમ સરસ ફૂલાઈ જાય ત્યાં સુધી પલાળવા દેવાની છે. મેં અહીંયા 4 થી 5 કલાક સુધી એને પલાળી હતી. હવે આપણે એને પીસવાની છે. તો આ પાણી જે છે તેની સાથે જ આપણે એને પીસી લેવાની છે. તો મેં એને મિક્સરના જારમાં ઉમેરી દીધું છે અને એમાં અડધો કપ જેટલું પાણી હતું, તો પહેલાં આપણે એટલું જ પાણી ઉમેરીને એને પીસી લેવાનું. તમે જોઈ શકો છો અધકચરું પીસાણું છે. હજુ આમાં પાણીની જરૂર મને લાગી રહી છે. તો હવે આપણે એમાં પાણી ઉમેરતા રહીશું. તો પાણી આપણે અહીંયા અડધો કપ જેટલું જ ઉમેરવાનું, એકસાથે વધારે પડતું નહીં ઉમેરી દેવાનું અને પાછું એને પીસી લેવાનું. તો તમે જોઈ શકો છો આ સરસ મજાનું પીસાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાંથી પાણી છૂટું કરવાનું છે. તો મેં આવી રીતે ગળણો લઈ લીધો છે, જે જ્યુસરનો ગળણો આવે તે લઈ લીધો છે ને એમાં આપણે દબાવીને આપણે કાઢી લઈશું. તમે આની જગ્યાએ કપડામાં તમારે એને કાઢવું હોય તો કપડાથી પણ કાઢી શકો છો. હવે જે કૂચો વધ્યો છે એને આપણે પાછું પીસવાનું છે. તો પાછું એને મિક્સરના જારમાં ઉમેરી દઉં છું. તો મેં બધો જ જે વરિયાળીનો કૂચો હતો તે આમાં ઉમેરી દીધો છે અને હવે એમાં આપણે પાણી ઉમેરવાનું છે. આવી રીતે આપણે 3 વખત ટોટલ એને પીસવાનું છે. તો અત્યારે અડધો કપ પાણી પાછું ઉમેરી દીધું છે અને પાછું પીસી લેવાનું છે. આવી રીતે એક વખત બીચમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને એને પીસતું રહેવાનું છે. આવી રીતે ટોટલ 3 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને 3 વખત એને પીસી લીધું છે. અને લાસ્ટમાં તમે જોઈ શકો છો વરિયાળીનો જે કૂચો વધ્યો છે એમાં કોઈ પણ જાતનો કલર પણ નથી અને ટેસ્ટ પણ નથી. તમે એને ચાખી શકો છો, આમાં તમને કોઈ પણ જાતનો ટેસ્ટ નહીં આવે. એટલે કે વરિયાળીનો જે બધો કસ હતો એ આપણે કાઢી લીધો છે. તો હવે આપણે આટલું પાણી વરિયાળીનું તૈયાર થઈ ગયું છે. આ આશરે 1.5 લીટર જેટલું પાણી છે. હવે આપણે એને પકાવવાનું છે. તો પહેલા મેં અહીંયા સાકર લીધી છે. અહીંયા આપણે આ શરબત સાકરમાંથી બનાવવાના છીએ, ખાંડમાંથી નથી બનાવવાના. તો મેં અહીંયા 600 ગ્રામ જેટલી સાકર લીધી છે. એમાં આપણે 1.5 કપ જેટલું જ પાણી ઉમેરવાનું, એટલે કે આશરે 125 ml જેટલું જ પાણી ઉમેર્યું છે. મેં વધારે પડતું પાણી નથી ઉમેર્યું, કેમ કે વરિયાળીનું પાણી છે તે પણ આપણે બાળવાનું છે. તો અત્યારે આપણે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી. હવે મીડિયમ ગેસ કરી દેવાનો અને આપણે સાકરને ઓગળે એટલી પહેલા ઓગાળી લેવાની. હવે તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને સાકર અડધી ઓગળી ગઈ છે. આની જગ્યાએ જો તમે ઝીણી સાકર લીધી હશે ને તો એ સરસ ઓગળી ગઈ હશે, અને જો ના પણ ઓગળે તો કંઈ વાંધો નહીં. આપણે વરિયાળીનું પાણી ઉમેરી દેવાનું છે અને વરિયાળીનું પાણી ઉકળશે ને એમાં પણ એ ઓગળી જશે. તો મેં અત્યારે વરિયાળીનું પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર પકાવવાનું છે. 10 થી 12 મિનિટ સુધી આપણે એને સરસ પકાવી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણે એક મિક્સરનો જાર લઈ લેવાનો અને 2 ચમચી જેટલી વરિયાળી લઈ લેવાની. અહીંયા મેં વરિયાળીને થોડીક વાર અડધો કલાક તડકામાં તપાવી લીધી હતી, એટલે મારે શેકવી ના પડી. તમારે શેકવી હોય તો શેકી પણ શકો છો અને કોઈ પણ વરિયાળી લઈ શકો છો, જે પણ ઘરમાં હોય એ લઈ લેવાની અને એને આપણે પીસી લેવાની છે. તો એકદમ બારીક પાવડર આપણે એનો કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. જેટલો બની શકે એટલો ઝીણો પાવડર કરી દેજો. એકદમ પાવડર તો નહીં જ થાય, થોડો તો દરદરો રહેશે જ, પણ જેટલો થાય એટલો પાવડર તમારે કરી લેવાનો છે અને પછી આપણે એને સાઈડમાં મૂકી દેવાનો છે. હવે 12 થી 13 મિનિટ પછી તમે જોઈ શકો છો
અડધું પાણી બળી ગયું હશે અને થોડુંક ખાટું પણ થઈ ગયું હશે. હવે આપણે એને વધારે ખાટું કરવાનું નથી, તો જે પાવડર કરીને રાખ્યો તે આમાં ઉમેરી દેવાનો, જેથી પાવડર પણ થોડુંક પાણી પી જશે અને આપણો સિરપ છે વધારે ઘાટો નહીં કરવો પડે, ઉકાળવો પણ નહીં પડે અને સરસ બહાર જેવો ઘાટો બને છે. તો આ રીતે 2 થી 3 ચમચી જેટલું પાવડર હંમેશા કરીને રાખો ને તો અંદર તમને થોડા થોડા વરિયાળીના કણી પણ આવે છે અને ઘાટો પણ બને છે. તો આવી રીતે ઉમેરી દીધા પછી આપણે 3 થી 4 મિનિટ એને મીડિયમ ગેસ ઉપર પકાવી લેવાનું. 3 થી 4 મિનિટ થઈ જશે એટલે તમે જોઈ શકો છો સરસ મજાનું ઘાટું થઈ ગયું હશે. આપણે વધારે પડતું ઘાટું કરવાનું નથી, કેમ કે હજુ આ ઠંડુ થશે ને એટલે પણ એક ઘાટું થશે અને તમે ફ્રીજમાં મૂકશો તો એ પણ એક ડબલ ઘાટું થઈ જશે. તો લાસ્ટમાં 1/4 ચમચી જેટલો આપણે લીંબુના ફૂલ ઉમેરી દેવાના છે, જે સાઇટ્રિક એસિડ તરીકે ઓળખાય છે તે ઉમેરવાના છે. અહીંયા આપણે બીજું કોઈ પણ પ્રિઝર્વેટિવ કે કોઈ પણ વસ્તુ નથી ઉમેરી, તો 15 દિવસ સારું રાખવા માટે લીંબુના ફૂલ ખાસ જરૂરી છે. અને જો ના ઉમેરવું હોય તો એની જગ્યાએ 1 મોટી ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ ઉમેરજો જરૂર, નહીં તો તમે ફ્રીજમાં રાખશો તો ચાસણી જામી જશે. અને સાથે આપણે થોડોક ફૂડ કલર ઉમેરી દઈએ, જેથી બહાર જેવું સરસ દેખાય. આ ટોટલી ઓપ્શનલ છે, જો ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાય. મેં અહીંયા 4 થી 5 ટીપા જેટલું લિક્વિડ ફૂડ કલર લીધો છે. આની જગ્યાએ તમે પાવડર ફૂડ કલર લેવો હોય તો તે પણ લઈ શકાય છે અને એને સરસ મજાનો મિક્સ કરી દેવાનો. તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને અડધી મિનિટ મેં એને ઉકાળી લીધું છે. પછી ઠંડુ થઈ જાય એટલે એને બોટલમાં ભરી લેવાનું છે. આ માપથી તમે જો બનાવતા હોય તો તમારું 650 થી 700 ml આ લિક્વિડ બનીને તૈયાર થઈ જાય છે, એટલે કે શરબત બનીને તૈયાર થઈ જાય છે. બહાર જે 1.5 લીટરની જે બોટલ આવે છે તેટલું જ તમારું ઘરે બનીને તૈયાર થઈ જાય છે અને સરસ મજાનું બહાર જેવું જ ઘાટું થઈ જાય છે. તમે એને ફ્રીજમાં મૂકશો ને એટલે એકદમ બહાર જેવું જ ઘાટું થઈ જશે અને કોઈ પણ કેમિકલ નાખ્યા વગર બસ આપણે થોડાક લીંબુના ફૂલ જ ઉમેર્યા છે. અને લીંબુના ફૂલ એટલે ઉમેરવાના કે પછી એ ફ્રીજમાં જામી ના જાય. અને બસ પછી જ્યારે પણ તમારે બનાવવો હોય તો ફ્રીજમાંથી આઈસ ક્યુબ્સ ઉમેરી દેવાના, 2 થી 3 ચમચી જેટલું સિરપ ઉમેરી દેવાનું અને સાદું પાણી ઉમેરી દેવાનું. ઇવન તમે આને સોડા સાથે પણ બનાવી શકો છો. જો તમારે વરિયાળી સોડા પીવી હોય તો પછી સોડા ઉમેરી દેવાની અને મિક્સ કરી દેવાનું. તો તૈયાર છે આપણું વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત. આ રીતે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે અને બહાર જેવું જ બને છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરજો. સાથે તમે ક્યાંથી જોવો છો વિડીયોને તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. તો તમે એન્જોય કરો આ ઉનાળામાં ઠંડુ ઠંડુ વરિયાળી શરબત. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.